નમસ્કાર મિત્રો, હું મિલન ગોસ્વામી આજના કાર્યક્રમમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। હવે ખેડૂત મિત્રો, એગ્રી ઇન્ફો જે ચેનલ છે આપણી, એના માધ્યમથી મારો એક જ ઉદ્દેશ્ય છે કે ગુજરાતના તમામ ખેડૂતોને ટેકનિકલી માહિતી હોવી ખૂબ જ અગત્યની છે। તેથી આપણી આ જે ચેનલ છે એના માધ્યમથી મારે તમને ટેકનિકલી જ્ઞાન આપવું છે, જેથી તમે જ્યારે બજારમાં દવા, ખાતર કે કોઈ પણ બીજી વસ્તુઓ લેવા જાઓ તો ટેકનિકલી રીતે તમે એગ્રોવાળાને કહીને લઈ શકો। તેથી આપણે સારી અને સ્ટાન્ડર્ડ કંપનીની દવા લઈ શકીએ તો આપણે સારું રિઝલ્ટ મળે અને લાંબા સમય સુધી રિઝલ્ટ મળે। તો જો ખેડૂત મિત્રો આપણે આ ચેનલમાં નવા હોય તમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, તેથી તમને સાચી અને સચોટ ખેતીલક્ષી માહિતી મળી રહે। મિત્રો, ટાઈમ બગાડ્યા વગર મારે વાત કરવી છે કે ચણા આપણા 60 થી 65 દિવસના થાય ત્યારે આપણે શું માવજત આપી શકીએ જેથી આપણે સારું એવું ઉત્પાદન લઈ શકીએ છેલ્લે। અને અત્યારે ફૂલની અવસ્થા હતી અને હવે પોપટા ભરાવવાની જે પ્રક્રિયા ચાલુ થશે તો એમાં આપણે શું કરી શકીએ તો એની ચર્ચા મારે આજે આપણે તમને કરવી છે। તો 60 થી 65 દિવસના જ્યારે ચણા થાય ત્યારે આપણે શું માવજત કરી શકાય। પેલી મારે ખેડૂત મિત્રો વાત એ કરવી છે કે ઘણા ખેડૂત મિત્રો એમ કહે છે કે પાણી ક્યારે આપવું, આપણે પિયત ક્યારે આપવું। તો પિયત આપણે ત્રીજું કે ચોથું પિયત જ્યારે પોપટા બંધાવવાનું ચાલુ થાય, એમાં દાણા ભરાવવાનું ચાલુ થાય ત્યારે આપણે પિયત આપી દેવું જોઈએ। અને 40 થી 50% ફૂલ જેટલા રહ્યા હોય છે પછી તો પોપટા બંધાવવાનો કાર્યક્રમ ચાલુ થાય છે તો આપણે આ ત્યારે પિયત આપી દેવું જોઈએ। અને બીજી આપણે વાત કરીએ તો જ્યારે ફૂલની અવસ્થાએ આપણે 05234 માર્યું અને હવે આપણે દાણો ભરાવદાર થવા માટે શું ઉપયોગ કરી શકાય તો એના માટે પણ આપણે 05234 નો ઉપયોગ કરી શકીએ। એની સાથે એન્ઝાઇમ આવે છે, એટલે એમિનો એસિડ પ્લસ વિટામિન વાળી ઘણી પ્રોડક્ટો આવે છે માર્કેટમાં, જે સ્ટાન્ડર્ડ કંપનીનું 05234 અને સ્ટાન્ડર્ડ કંપનીનું એમિનો એસિડ જે વિટામિન સાથે આવે છે એ બંને લઈ અને મિક્સ કરી અને એનો છંટકાવ જો કરીએ તો સારું એવું રિઝલ્ટ મળે છે। જે દાણો ભરાવવામાં જે કામ કરે એનામાં આપણે સારું એવું રિઝલ્ટ મેળવી શકાય। મિત્રો, બીજી હું વાત કરું તો આપણે જ્યારે ચણાના પાકમાં પોપટા બંધાઈ જાય અને એમાં પોપટામાં જે ઈયળો દેખાય તો ઈયળોનો ઉપદ્રવ આપણે કઈ રીતે નિયંત્રણમાં લાવી શકાય તો એના માટે બેસ્ટ રિઝલ્ટ જે ચણામાં મેળવે છે ઘણા ખેડૂત મિત્રો, ઇમામેક્ટિન બેન્ઝોએટનું જે 5% માં પણ આવે અને 1.9% માં પણ આવે। તો આનું રિઝલ્ટ તમને જો સારું લાગતું હોય તો આ તમે ઉપયોગ કરી શકો, ઘણા ખેડૂત મિત્રોને રિઝલ્ટ મળે જ છે। આ સમયગાળામાં ફૂગનાશકનો પણ ઉપયોગ કરવો જોઈએ, જે સારી કંપનીનું આવે છે, સ્ટાન્ડર્ડ કંપનીનું જે એઝોક્સિસ્ટ્રોબિન સાથે સ્ટેબુકોનાઝોલ આવે, એઝોક્સિસ્ટ્રોબિન પ્લસ ડાયફેનોકોનાઝોલ આવે, આનો ઉપયોગ તમે કરો તો સારું એવું રિઝલ્ટ મળે છે ફૂગમાં। જે ચણામાં જાંબુડિયા જેવું દેખાય અને બીજા પણ અલગ અલગ રોગ દેખાતા હોય સુકારા જેવું, તો આમાં પણ સારું એવું કામ કરે છે। આને કોઈ પણ 05234 આરે કે 0050 આરે મિક્સ કરીને છાંટતા નહીં, બાકી રિઝલ્ટ મળશે નહીં। તો આ ખાસ કરીને ધ્યાન રાખજો। તો આનું રિઝલ્ટ તમને ફૂગનાશકમાં સારું મળશે અને થોડુંક સસ્તું પણ પડશે। બીજા પણ ઘણા ટેકનિકલો આવે છે ફૂગનાશકમાં, પણ જો આનો ઉપયોગ કરશો તો પણ સારું રિઝલ્ટ મળે છે, તો પછી વધારે શું ખર્ચો કરવો એમ। મિત્રો, આ રીતે જો ખાતર અને ઈયળ અને ફૂગનાશકનો જો ઉપયોગ કરશો તો તમને સારું એવું રિઝલ્ટ મળશે। અને ખાતરનો જે મેં તમને 05234 નું કીધું છે એ તમે અલગ છંટકાવ કરો તો ચાલશે, કેમ કે જો ભેગું મિક્સ ન કરતા, કારણ કે રિઝલ્ટ મળશે નહીં। ઈયળ અને ફૂગનાશકનો તમે ઉપયોગ કરી શકો। તો આ જો તમને માહિતી સારી લાગી હોય તો ચેનલને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં। જય જવાન, જય કિસાન।